પાર્ટીના આદેશ પ્રમાણે તમારી પેનલમાંથી 6 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એના માટે તમે શું કહેશો? ભારતીય જનતા પાર્ટીની આ 15 ઉમેદવારોની મેં અગાઉ પણ જાહેરાત કરી હતી કે આ મારા 15 ઉમેદવાર મારી પાર્ટીના છે. મારા વિકાસ પેનલના ઉમેદવારો મેં ઉતારેલા હતા. આજે સસ્પેન્શનનો 6 જણ વત્તા 3 નર્મદા જિલ્લો એમ કરીને કુલ 9ને સસ્પેન્ડ કરવા માટે લેટર આવેલો છે. લેટર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ CR પાટીલ સાહેબે પણ અગાઉ મેન્ડેટ આપેલો હતો. પણ દુઃખ સાથે હું કહું કે એ કોંગ્રેસના હતા, BTPના હતા, તેવા ઉમેદવારો હતા. પછી એમના મનમાં થયું કે ભાઈ આ રાખીએ તો એટલે અપક્ષ ઉમેદવાર તરીકે ઘનશ્યામ પટેલને આમોદની સીટ ઉપર જેમનો મેન્ડેટ આવેલો હતો તે પણ અપક્ષ ઉમેદવારને ઘનશ્યામ પટેલનું સમર્થન છે. એવા કેટલાય સમર્થન લોકો ઘનશ્યામ પટેલ પાસે છે. ભાજપના કાર્યકરો એટલા બધા આગેવાનો છે કે એની ફોજ છે. અસંખ્ય સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીની ફોજ છે. એમાંથી પસંદ નથી કર્યા, એ દુઃખદ બાબત છે. પણ મેં ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર તરીકે 15ને મેં ઊભા રાખેલા છે. સાહેબ, સસ્પેન્ડ થયા તેનાથી તમારી પેનલને અસર શું પડશે? સસ્પેન્ડ કરવાથી અસર કોઈ પડવાની આવતી નથી. એટલા માટે કે મેં 15 ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને ભાજપના છે. હવે અસરનો સવાલ જ્યાં સુધી છે ત્યાં સુધી ભરૂચ જિલ્લાની ખમીરવંતી જનતા હંમેશને માટે સહકારી ક્ષેત્ર ઉપર ક્યારે પણ કમરના નિશાન ઉપર ચૂંટણી લડાઈ નથી અને આ દિન સુધી કમરના નિશાન ઉપર પાર્ટીએ કોઈ ચૂંટાયો નથી. સહકારી ક્ષેત્ર એક એવું સહકારી ક્ષેત્ર છે કે ગરીબ, પીડિત, શોષિત તમામ સમાજના લોકો મંડળી બનાવીને સહકારિતાનું ધોરણ સાચવીને પશુપાલકોનું આ ચૂંટણી છે. પશુપાલકોની હિત માટે મારે લડવામાં મને જરાય કોઈ વાંધો આવવાનો નથી અને હું ભક્કમતાથી બોલું છું કે સહકાર વિકાસ પેનલનો વિજય થવાનો છે. તમે અગાઉ કીધું એ પ્રમાણે કે ઘનશ્યામ પટેલની પેનલમાં જે છે તે કોંગ્રેસ અને BTPના સભ્યોને મેન્ડેટ આપે, તો તમને એવું નથી લાગતું કે ભાજપના સભ્યોને સસ્પેન્ડ કરીને બીજી પાર્ટીના સભ્યોને પ્રોત્સાહન પૂરું પાડી રહી છે પ્રદેશ? એ ભરૂચ જિલ્લાની જનતા ખૂબ જાણે છે, ખૂબ સમજે છે અને સમજે છે એટલું કે આ બાજુ શું છે તે બાજુ શું છે. તમારા સમર્થકો અને પાર્ટીના જે આગેવાનો છે તે અંદર એમાં સસ્પેન્શન નથી, કેવી પ્રતિક્રિયા અત્યારે થઈ રહી છે? ફરીથી પૂછો ને. સાહેબ, તમારા જે સમર્થકો છે પાર્ટીના, તમારી સહકાર પેનલના અને જે પ્રદેશના આપણા જિલ્લાના આગેવાનો છે તેમાં અત્યારે શું પ્રતિક્રિયા ચાલી રહી છે સસ્પેન્શન ઓર્ડર પછી? મને કહ્યું તેમ કે સસ્પેન્શનની મને કોઈ અસર થવાની નથી. હું જીતવાનો છું, એમાં કોઈ શંકા નથી. ગમે તેવી પરિસ્થિતિમાં કાવા દાવા કરવામાં આવે તો પણ ભારતીય જનતા પાર્ટીના અમારી પેનલના ઉમેદવાર જીતવાના છે. આ સસ્પેન્શન જે થયું છે એના અંદર કોનો મોટો હાથ લાગી રહ્યો છે તમને? આમાં આજનો સવાલ આવતો નથી. ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મોદીજીને ઉપરથી પ્રદેશમાંથી સૂચના અનુસાર સસ્પેન્શનનો લેટર આપવામાં આવેલો છે અને સસ્પેન્શનની કોઈ પણ પ્રક્રિયા અગાઉ કહેવામાં આવેલી હતી કે કોઈક પ્રક્રિયા વગર
ઊભા રાખવા માટે મેન્ડેટ આપવામાં આવેલો હતો. હવે આગળની આપની રણનીતિ શું હશે? ચૂંટણી લડવાની છે. પાર્ટીએ શાંતાબેન પટેલ અને બીજા બે ઉમેદવાર છે એમને મેન્ડેટ આપ્યો હતો, તેમ છતાં ભાજપ પ્રમુખે એમને સસ્પેન્ડ કર્યા. શું કહેશો? આમાં એવું છે કે વિકાસ પેનલ આ મેન્ડેટ આપ્યો છે. અમારા પ્રકાશ દેસાઈ અમારી પેનલના તેઓ બિનહરીફ ચૂંટાયા છે અને આજે કોઈ કમરનું નિશાન ઉપર કોઈ ચૂંટણી લડતું નથી અને એ એમને કોંગ્રેસનો અપક્ષ ઉમેદવારને સમર્થન કરેલું છે. આ તમારા પાર્ટીના પેનલના જે સસ્પેન્શન થયા છે સર, એ જોઈને એવું નથી લાગે સામેવાળાનું પલ્લું ભાડે થઈ ગયું છે? ભલેને ખુશ થાય. ઘણા તત્વો એવા પણ છે, આગેવાનો એવા પણ છે કે ઘણા ખુશ થતા હશે, ખુશી ખુશી માહોલ બનાવતા હશે, પણ આખરે તો મારા પશુપાલકોના લોકોને મત આપવાનો છે. સાહેબ તમારી પેનલ જો જીતી ગઈ તો પછી તમે એને ભાજપને સમર્પિત કરી દેશો? અમારી પેનલ ભારતીય જનતા પાર્ટીની સક્રિય પેનલના સભ્યો છે. અમે શિસ્તબદ્ધ છે. અમે ભારતીય જનતા પાર્ટીમાંથી ઘણા લોકો એમ સમજતા હોય કે અમે લોકો બાકાત થઈએ, પણ અમે બાકાત એટલા માટે નહીં થઈએ કે અમારી સાથે અમારા લોકો છે, જિલ્લાના લોકો છે. સહકારિતાની અંદર પાર્ટી નથી ને નથી. તમારા સાથે રહેલા જે ભાજપના આગેવાનો હોદ્દેદારો છે એમનું બી વલણ ઘનશ્યામ તરફી છે, એ જાણીને તમને કેવું લાગ્યું છે? એ તો 20 તારીખે ખબર જ પડવાની છે કે ભાજપનું વલણ કે બાજુ છે અને કે બાજુ નથી. આપણે ખાલી 20મી તારીખની રાહ દેખીએ. સાહેબ આજે મેન્ડેટની પ્રક્રિયા હાથ ધરાઈ હતી ત્યારે તમને બધાને વિશ્વાસમાં લીધા હતા કે સાંસદને કે ભરૂચના ધારાસભ્યોને કે એ જે તમારી ભાજપની સંકલનને છે એ લોકોને બધાને લીધા હતા કે પછી એ બારોબાર જ એ લોકોએ નક્કી કર્યું હતું? ખૂબ સારી વાત પૂછી. ભારતીય જનતા પાર્ટીની સંકલન જિલ્લાની ક્યારે મળી નથી અને સંકલન મળવા માટેનો કોઈ આદેશ પણ નથી. આદેશ આપવામાં આવેલો ન હતો. પ્રક્રિયા સિદ્ધાંતોની વિરુદ્ધ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પાટીલસિંહની લેટરથી સીધી દોરવણીના આધારે એમને જ મેન્ડેટ આપ્યો છે. તમારા જે ઉમેદવારો છે એમનું નામની સૂચિ કેવી રીતે તમે પહોંચાડી હતી? પહેલું કહ્યું તેમ અમારા સાંસદ મનસુખભાઈ વસાવાજી પણ એક વર્ષોથી સંસદ તરીકે જેઓ નેતૃત્વ કરે છે અને એમના નેતૃત્વમાં સમગ્ર ભારતીય જનતા પાર્ટીનો વિજય કાયમ અકબંધ રહેલો છે અને એ પ્રક્રિયામાં સંસદ સભ્યય નહીં, ધારાસભ્યય નહીં અને કોઈ આગેવાનો પણ નહીં, ભરૂચ જિલ્લાની સંકલનમાં પણ કોઈ નહીં. ના, પણ તમારા પેનલના જે 3 સભ્યોને મેન્ડેટ મળ્યું એ લોકોના નામની સૂચિ તમે કેવી રીતે મોકલાવી હતી? મેં કહ્યું તેમ કે કોઈ સંકલન મળી જ નથી. મનમાં આવ્યું ને નામ મૂક્યું. કોને મુકાવ્યું એ તો હું મનથી સમજુ જ છું, પણ બધા જ લોકો સમજે છે જિલ્લાના. તો મનસુખભાઈ તમારી પેનલના પ્રકાશ દેસાઈ વિરુદ્ધ આટલું બોલે છે, પ્રચાર કરે છે, એનું મુખ્ય કારણ શું છે? મનસુખ વસાવાજી વિરોધ કરીને કાંઈ બોલ્યા નથી. મનસુખ વસાવાજી પ્રકાશ દેસાઈની વાત કરી છે. કોઈ વિરોધ બોલવાનો કોઈ મારી પાસે કોઈ માહિતી નથી.